નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું આપની સાથે જુહી. ગુજરાતમાં સૌથી વધુ સમય જોવાતી ગુજરાતી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર વર્લ્ડ બ્રેકિંગ ન્યૂઝ. કોરોના મહાસંકટથી દેશવાસીઓને બચાવવા 31મી મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ 68 દિવસનું લોકડાઉન પૂરતું નથી. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એક અધ્યયનમાં એ દાવો કર્યો છે કે દુનિયામાં 1.5 વર્ષ સુધી લોકડાઉન પાળવું પડશે. જી હા, કોરોના મહાસંકટમાં તમામ દેશોની અર્થવ્યવસ્થા પર ચાલે અને લોકોનું જીવન પર ચાલતું રહે તે માટે વૈશ્વિક સ્વાસ્થ્ય મહામારી વિશેષજ્ઞોની ટીમે 1.5 વર્ષ લોકડાઉનની ફોર્મ્યુલા સૂચવી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગ્લોબલ હેલ્થ એપિડેમોલોજિસ્ટ ટીમમાં ભારતીય મૂળના ડોક્ટર રાજીવ ચૌધરી પણ સામેલ છે. જગવિખ્યાત ડોક્ટર્સની ટીમે કરેલું આ અધ્યયન યુરોપિયન જર્નલ ઓફ એપિડેમોલોજીમાં પ્રકાશિત થયું છે. તે મુજબ કોરોના સામેની લડાઈ માટે 1.5 વર્ષ સુધી તબક્કાવાર લોકડાઉન જરૂરી છે. પહેલા તબક્કામાં 50 દિવસનું કડક લોકડાઉન કરવામાં આવે, જે બાદ 30 દિવસ માટે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવે. જો આવી રીતે 18 મહિના સુધી લોકડાઉન રાખવામાં આવે તો કોરોનાના સંક્રમણને અટકાવી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 1.5 વર્ષ લોકડાઉનની સાથે સાથે ટેસ્ટની સંખ્યા વધારવી, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તેમજ આઇસોલેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સતત કરવાથી કોરોના સામે લડવામાં મદદ મળશે. 16 દેશની સ્થિતિનો અભ્યાસ કરીને આ તારણ કાઢવામાં આવ્યું છે. તો ઝી 24 કલાક પર આ વર્લ્ડ બ્રેકિંગ ન્યૂઝ કે શું 1.5 વર્ષ સુધી લોકડાઉન રાખવું પડશે. મહત્વનું છે કે આ સવાલ તમામ લોકોના મનમાં છે. સતત વધતા લોકડાઉન અર્થવ્યવસ્થા પર પણ અસર કરે છે. કોરોનાને હરાવવા માટે 1.5 વર્ષ સુધી લોકડાઉન જરૂરી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું આ અધ્યયન છે. વૈજ્ઞાનિક સ્વાસ્થ્ય મહામારી વિશેષજ્ઞોએ એક ફોર્મ્યુલા તૈયાર કરી છે અને આ ફોર્મ્યુલા અનુસાર 1.5 વર્ષ સુધી લોકડાઉન જરૂરી છે. વિશેષજ્ઞોની ટીમમાં ભારતીય મૂળના ડોક્ટર પણ સામેલ છે. કોરોના સામેની લડાઈમાં 1.5 વર્ષ લોકડાઉન જરૂરી છે. ઝી 24 કલાક પર આ વર્લ્ડ બ્રેકિંગ ન્યૂઝ. રસી ન શોધાઈ જાય ત્યાં સુધી આ લોકડાઉન જરૂરી છે. કોરોનાને નાથવા માટે પ્રથમ 50 દિવસ કડક લોકડાઉન જરૂરી છે. 1.5 વર્ષ સુધી 50 + 30 દિવસની ફોર્મ્યુલા સૂચવવામાં આવી છે વૈજ્ઞાનિકો દ્વારા. યુરોપિયન જર્નલ ઓફ એપિડેમોલોજીમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે. અર્થવ્યવસ્થા પર ચાલે અને સંક્રમણ પણ ન ફેલાય તે ખૂબ જરૂરી છે, જેના માટે આ ફોર્મ્યુલા આપવામાં આવી છે. 50 દિવસ સખત લોકડાઉન પાડવામાં આવે અને ત્યારબાદ 30 દિવસ થોડી છૂટ આપી શકાય. આ પ્રમાણે 50-30 50-30 કરી અને 18 મહિના સુધી લોકડાઉન રાખવામાં આવે, જેથી ત્યાં સુધીમાં કોરોનાની રસી શોધાઈ જાય. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનું આ એક ચોંકાવનારું નિવેદન છે. દવા ન શોધાય ત્યાં સુધી લોકડાઉન એ જ વિકલ્પ છે, નહીં તો કોરોનાનો સામનો તમામ લોકોએ કરવો પડશે. 50 દિવસ નિયંત્રણ અને 30 દિવસ રાહતની ફોર્મ્યુલા, આ પ્રકારની ગાઈડલાઈન કેમ્બ્રિજ યુનિવર્સિટી આપી છે. વૈજ્ઞાનિકોમાં ભારતીય વૈજ્ઞાનિક પણ સામેલ હતા. કોરોનાને હરાવવા માટે 1.5 વર્ષ લોકડાઉન જરૂરી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું આ અધ્યયન છે. સવાલ એ થાય કે અર્થવ્યવસ્થા પર જે અસર પડી રહી છે, જો 50 અને 30ની ફોર્મ્યુલા આપવામાં આવે છે તો પછી કેવી રીતે અન્ય દેશો પણ ભારતની સાથે સાથે ચાલી શકે છે કે કેમ? કેમ કે તમામ લોકો આ અર્થવ્યવસ્થાને લઈને ચિંતિત છે. આ વૈશ્વિક મહામારી છે, માત્ર ભારત પૂરતી નથી. ત્યારે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એક અધ્યયનમાં આ દાવો કર્યો છે કે દુનિયામાં 1.5 વર્ષ સુધી લોકડાઉન પાડવું પડશે. કોરોના મહાસંકટમાં તમામ દેશોની અર્થવ્યવસ્થા ચાલે અને લોકોનું જીવન પણ ચાલતું રહે તે માટે વૈશ્વિક સ્વાસ્થ્ય મહામારી વિશેષજ્ઞોની ટીમે 1.5 વર્ષ લોકડાઉનની ફોર્મ્યુલા સૂચવી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગ્લોબલ હેલ્થ એપિડેમોલોજિસ્ટ ટીમમાં ભારતીય મૂળના ડોક્ટર રાજીવ ચૌધરી પણ સામેલ છે. રસી ન શોધાઈ જાય ત્યાં સુધી લોકડાઉન એ જ એકમાત્ર વિકલ્પ. જગવિખ્યાત ડોક્ટરોની ટીમે કરેલું આ અધ્યયન યુરોપિયન જર્નલ ઓફ એપિડેમોલોજીમાં પ્રકાશિત થયું છે. તે અનુસાર
કોરોના સામેની લડાઈ માટે 1.5 વર્ષ સુધી તબક્કાવાર લોકડાઉન જરૂરી છે અને લોકોએ તેને પાળવું પડશે. આગામી સમયમાં ભારત સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. તો આજ વિશે વધુ વાતચીત કરવા આઈએમએના સ્ટેટ સેક્રેટરી ડોક્ટર કમલેશ સૈની અમારી સાથે ફોન લાઈન પર છે. ડોક્ટર કમલેશ, આજે આખું તારણ બહાર આવ્યું 50+30ની ફોર્મ્યુલા જે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બહાર પાડી. શું અભિપ્રાય છે તેને લઈને આપનો? આ વિશે ઘણી બધી થિયરી છે કે આને કઈ રીતે આપણે કાબુ કરી શકીએ કોરોનાને. આ આખી નવી વસ્તુ જ છે. આજે લઈને આજે તમે વાત કરી યુનિવર્સિટીમાં જે રિસર્ચ થયું છે, આઈ થિંક આ પ્રકારનું પહેલું જ રિસર્ચ હશે. એટલે એ વિશે કહેવા માટે એક વસ્તુ કે આપણે સાથે સાથે એક આર્થિક પાસાનું પણ ધ્યાન રાખવું પડે. આપણા દેશને જે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીએ ધ્યાનમાં લીધેલું છે આર્થિક પાસાનું પણ, એટલે એ પણ ધ્યાનમાં રાખવું પડે. અને બીજી વસ્તુ, જો લોકડાઉન રાખવું જ હોય તો ભાઈ કમ્પ્લીટ રાખવું પડે. એમાં તમે થોડી ઘણી છૂટછાટ આપો તો પછી એનો કોઈ મતલબ નથી રહેતો. જેમ કે આ લોકડાઉન 3માં પણ આપણે જોયું, લોકડાઉન 4માં પણ જોયું. જે પ્રમાણે તમે સવારે 8 થી 3 કે 8 થી 4 સુધી કે 8 થી 1 વાગ્યા સુધી તમે છૂટછાટ આપો છો, એનો કોઈ મતલબ નથી રહેતો. કેમ કે આપણી પ્રજા એનું સંપૂર્ણપણે પાલન નથી કરતો. આપણે ઘણા બધા વિડીયોઝની અંદર પણ જોયું, મીડિયાની અંદર, ટીવીમાં પણ જોઈ રહ્યા છીએ કે લોકો છૂટછાટ મળે એટલે બેકાબુ બનીને ભીડભાડ અને બધા જ નિયમોને નેવે મૂકી દે છે. તો આ કન્ડિશન્સની અંદર લોકડાઉન જો લંબાવવું જ હોય તો કમ્પ્લીટ લોકડાઉન રાખવું જોઈએ, કર્ફ્યુ સાથેનું લોકડાઉન. તો એની ઇફેક્ટ અને ધાર્યા પરિણામ આપણને મળી શકે એવું મારું માનવું છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનું વાતચીત બદલ. તો યુરોપિયન જર્નલ ઓફ એપિડેમોલોજીમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને તમામ રાજ્યોની સરકાર શું નિર્ણય લે છે તે તો જવું રહ્યું. અને આ સાથે ડોક્ટર સૈનીએ જે રીતે વાત કરી તે અનુસાર કે જો લોકડાઉન રાખવું તો સંપૂર્ણ રીતે રાખવું, નહીં તો લોકો તો ઘરની બહાર નીકળે છે કોઈ ના કોઈ બહાને. કરિયાણા, દવા, દૂધ અને આની સાથે સાથે પેટ્રોલ, આ તમામ જો ખુલ્લું રાખવામાં આવે છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે માની શકાય. પણ જો આ જે રીતે ખુલ્લું રાખવામાં આવશે તો યોગ્ય રીતે પાલન નહીં થાય. રાખવું તો સંપૂર્ણ, નહીં તો બિલકુલ નહીં. આ સાથે ભારત અન્ય દેશો કરતા, કેટલાક દેશો કરતા ઘણી બધી રીતે અર્થવ્યવસ્થાની રીતે પાછળ ચાલી રહ્યું છે. અને જો આ પરિસ્થિતિ રહી તો નહીં હોય તો પણ પાછળ થઈ જશે અને લોકોને ફરી એકવાર એ જ લાચારી બતાવવાનો વારો આવશે. અત્યાર સુધી તમામ ભારતીયો કહી શકતા હતા કે હવે તેઓ ધંધો કરવા માટે તૈયાર છે, તમામ લોકો પાસે નોકરી ધંધા છે. પરંતુ જો આ જ પરિસ્થિતિ રહી તો ફરી એકવાર બેકારી, લાચારી અને ગરીબી સિવાય ભારત પાસે બીજું કંઈ નહીં બચે. ત્યારે અર્થતંત્રને સાચવવું અને કોરોનાના સંક્રમણને અટકાવવું, આ બંને સરકારની સાથે સાથે સૌથી પહેલી જવાબદારી વ્યક્તિગત રીતે આવી જાય છે. અને જો તમામ લોકો તેને વ્યક્તિગત રીતે અપનાવે અને પોતાની રીતે સંપૂર્ણપણે કામ વગર બહાર ન નીકળે, એમને પણ જો સરકાર તમામ છૂટ આપી દે તો પણ હરવા ફરવા જવું અથવા તો અન્ય કોઈ જગ્યાઓ પર જવું, કામ વગર બહાર જવું, એ તમામ બાબતો જો બંધ થઈ જાય તો ચોક્કસથી આ 50+30ની ફોર્મ્યુલામાં ભારત સરકાર થોડી ઘણી છૂટછાટ કરી શકે છે જો એને અપનાવે છે તો. કેમ કે આ જે ફોર્મ્યુલા આવી છે 16 દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. 16 દેશોના નામ હજી સુધી બહાર નથી આવ્યા, તે પણ અમે આપને ઝી 24 કલાક પર બતાવીશું. પણ સવાલ એ થાય કે ઇંગ્લેન્ડની આ કેમ્બ્રિજ યુનિવર્સિટીનું જે અધ્યયન છે તે અનુસાર ભારતે હવે 68 દિવસનું લોકડાઉન તે 30 મે પૂરું કરવા જઈ રહ્યું છે. અને ત્યારબાદ જો 30 દિવસની છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે આખો જૂન મહિનો જો તમામ ભારતીયોને છૂટછાટ આપવામાં આવે છે, તે દરમિયાનમાં સંક્રમણ વધ્યું અને ત્યારબાદ 50 દિવસનું ફરી એક વખત લોકડાઉન આપવામાં આવે છે તો પરિસ્થિતિ જૈસે થે જેવી થઈ જશે. આ સાથે જે શ્રમિકો એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં પરપ્રાંતિયો જઈ રહ્યા છે તેઓ 1 મહિના માટે પાછા નહીં ફરે. એટલે ઘણા મોટા ધંધા, રોજગાર અને ઉદ્યોગો એવા છે કે જેમાં શ્રમિકો સતત જોડાયેલા છે. 1 મહિના માટે પાછા આવી અને ત્યારબાદ 50 દિવસ માટે ઘરે જો કદાચ તેમને નહીં પોસાય અને તેઓ 18 મહિના સુધી પોતાના ગામડે જ રહેવાનું પસંદ કરે તો ભારતમાં ઘણા ખરા એવા ઉદ્યોગો છે. ગુજરાતની જો વાત કરી લઈએ તો હીરા ઉદ્યોગ હોય, આ સાથે મોરબીના સિરામિક ઉદ્યોગો હોય, સાડી ઉદ્યોગ હોય સુરતના, આ તમામ એવા ઉદ્યોગો છે કે જે પડી ભાગશે અને આ સાથે સાથે અર્થવ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થશે.
તો ડોક્ટર ચેતન ત્રિવેદી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ડોક્ટર ચેતન, ખૂબ ખૂબ સ્વાગત આપનું. આજે અભિપ્રાય સામે આવ્યો છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી, તેને લઈને આપનો પહેલા તો અભિપ્રાય શું છે? 50+30 ની ફોર્મ્યુલા કે 50 દિવસ સતત લોકડાઉન, 30 દિવસ માટે છૂટછાટ. એટલે સૌથી પહેલા તો હું એ કહીશ કે આ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એક સ્ટડી છે જે રિસર્ચર્સ એ ટ્રાય કર્યો છે કે વોટ ઇઝ અ સોલ્યુશન. અત્યારે આપણે લોકડાઉનમાં રહ્યા છીએ, પણ લોકડાઉન કાયમ માટે રહી ના શકે. દેટ ઇઝ વન ઇસ્યુ. અને બીજો ઇસ્યુ એ છે કે તમે ક્યાં સુધી કોરોનાને ટોટલી ઇરેડિકેટ કરી શકશો. ઇટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ, અને કોરોના જતો નથી રહેવાનો. એટલે હવે આપણે એવી સોલ્યુશન લેવું પડે કે લોકડાઉનને કારણે થતા નુકસાનમાંથી આપણે બચી શકીએ, અને સાથે સાથે કોરોનાથી થતું નુકસાન અને એમાંથી થતા ડેથ્સને આપણે અવોઇડ કરી શકીએ. એટલે જ્યારે કન્ટ્રી આપણે ચલાવવાનો છે, દેશ ચલાવવાનો છે, ત્યારે એક આપણે એવું છે કે ફાઇનાન્શિયલ મેટર પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા પૈસા પણ કમાવા જરૂરી છે, કામ કરવું પણ જરૂરી, સાથે સાથે આપણી જીવ પણ બચાવવો પડે છે. એટલે એના માટેની એક વચ્ચેનો રસ્તો એવું કહેવાય, એવો એક ફોર્મ્યુલા લાવવાનો આ લોકોનો એક પ્રયત્ન છે. તેઓ ટેસ્ટેડ ઓલમોસ્ટ 20 જેટલા કન્ટ્રીને, 16 જેટલા કન્ટ્રીને રોલ મોડલ બનાવીને એ લોકો ટ્રાય કરે છે કે ફ્રોમ બેલ્જિયમ ટુ ઇન્ડિયા